ઘણા લોકોને પોતાના ઘરમાં પોપટ પાળવાનો ખૂબ જ શોખ હોય છે. પોપટ દેખાવમાં જેટલો સુંદર લાગે છે તેટલો જ તેનો અવાજ પણ મધુર હોય છે. હવે શાસ્ત્રો અને લોક માન્યતાઓનું માનીએ તો ઘરમાં પોપટ રાખવાના ઘણા જ બધા શુભ અને અશુભ સંકેતો પણ છે. આવો જાણીએ ઘરમાં પોપટ રાખવો કેટલો યોગ્ય છે, તેને કઈ દિશામાં રાખવું જોઈએ, તેનું પાંજરું ક્યાં મૂકવું જોઈએ. નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું હેતવી. જો વ્યક્તિ પોતાના ઘરમાં પોપટ પાળે છે તો તેનાથી બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે અને લોકોના મનમાં નિરાશા પણ ઓછી થાય છે. પોપટ ઘરની ગરીબી એટલે કે દરિદ્રતાને દૂર કરવામાં ઘણું જ મહત્વનું સાબિત થાય છે. વાસ્તુની દ્રષ્ટિએ તેને ખૂબ જ પોઝિટિવ માનવામાં આવે છે. જો તમે ઘરમાં પોપટ પાળો છો અથવા તેની તસવીર લગાવો છો તો તેનાથી રાહુ, કેતુ અને શનિની ખરાબ નજર તમારા ઘર પર પડતી નથી. ખાસ વાત તો એ છે કે પોપટને પાળવાથી કોઈનું અકાળ મૃત્યુ પણ થતું નથી. જો પોપટને ઘરમાં પાંજરામાં રાખવામાં આવે તો તેવામાં તેનું ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. જો પોપટ નારાજ થઈ જાય તો તમારા ઘરમાં બદદુઆ આવી શકે છે, તમારા ઘર પર ખરાબ દ્રષ્ટિ આવી શકે છે, તમારા ઘરમાં કોઈ અઘટિત ઘટના ઘટી શકે છે, જેની નકારાત્મક અસર તમારા જીવન ઉપર ઘણી જ ગંભીર પડે છે. પોપટ પાળવાથી પતિ પત્નીના સંબંધો સારા બને છે. આ સાથે જ વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. જો તમે તમારા ઘરની પૂર્વ, ઉત્તર એટલે કે ઈશાન દિશામાં પોપટનું પાંજરું રાખો છો અથવા તેની તસવીર રાખો છો તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ટૂંકમાં આનાથી ઘરમાં ખુશાલી આવે છે. ઘરમાં પોપટ રાખવાથી જીવન પર કઈ કઈ અસર પડે છે તેને પણ સમજી લો. બીમારીઓનું જોખમ ઘટે છે, નિરાશા ઓછી થાય છે, ઘરથી દરિદ્રતા દૂર થાય છે, રાહુ, કેતુ અને શનિની નકારાત્મક અસરથી તે રક્ષણ આપે છે, પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે, ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, ઘરમાં ખુશાલી આવે છે. ઈશાન દિશામાં પોપટ રાખવો ઘણું જ શુભ મનાય છે. હવે એક વાત ખાસ ધ્યાનમાં રાખો, પાંજરામાં રાખેલો પોપટ ખુશ રહે તે જરૂરી છે. તેને યોગ્ય સંભાળ અને સ્વતંત્રતા ન મળે તો તેને અશુભ માનવામાં આવે છે. આ માહિતી શાસ્ત્રીય માન્યતાઓ અને લોકવિશ્વાસ ઉપર આધારિત છે. તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી.